ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે હિન્દુ સંગઠનો રોડ પર ઉતર્યા હતા। અમદાવાદમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભવ્ય ગૌ યાત્રા નીકળી હતી। પારકર સમાજની આગેવાની હેઠળ નીકળેલી યાત્રામાં 300થી વધુ ટુ વ્હીલર સાથે મોટી સંખ્યામાં ગૌ ભક્તો, ગૌ સેવકો, યુવાધન, બહેનો અને દીકરીઓ જોડાયા હતા। ગૌયાત્રા સવારે 9:30 વાગે જોધપુર સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મંદિરથી ડીજે ગાડી, ગૌમાતાના દુપટ્ટા સાથે પ્રસ્થાન નીકળી હતી। યાત્રા પ્રેરણા તીર્થ દેરાસર રોડ, 100 ફૂટ રોડ અને પ્રહલાદનગર માર્ગ પરથી પસાર થઈ કોર્પોરેટ રૂટ સુધી વેજલપુર મામલતદાર કચેરી તરફ આગળ વધી હતી। યાત્રા દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌવધ બંધ કરવા અને ગૌ સંવર્ધન માટે કેન્દ્ર સરકારમાં અલગ મંત્રાલય રચવાની માંગ ઉઠાવવામાં આવી હતી। આ અંગેનું વિગતવાર આવેદનપત્ર અને હજારો લોકોના હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજો મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। ગૌમાતાને સન્માન આપવા માટે સુરતના ગૌ ભક્તોને અનોખો અને આક્રમક માર્ગ અપનાવાયો છે। ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 10 વેપારીઓ પોતાના લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી છે। ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 10 અગ્રણી વેપારીઓએ સિરિંજ દ્વારા પોતાની લોહી કાઢીને મોટા કાર્ડ પેપર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો। પત્રમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ભારતની પવિત્ર ભૂમિને ગૌ હત્યાના કલંકથી મુક્ત કરવાની હૃદયસ્પર્શી અપીલ કરવામાં આવી છે। તો અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી, જેમાં બુલડોઝર અને બળદગાડા સાથે મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા। રેલીમાં ગૌ ભક્તિના પ્રતીક સમાન 8 થી 10 બળદગાડા જોડાયા। ઐતિહાસિક રેલીમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને મહંતો પણ જોડાયા હતા। ભગવા વસ્ત્રધારી સંતોની ઉપસ્થિતિએ રેલીમાં નવી ઉર્જા ભરી દીધી હતી। અમદાવાદ, સુરતની જેમ જ જામનગરમાં પણ ગૌ ભક્તોની રેલી નીકળી હતી। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ સંસ્થાઓ તેમજ હિન્દુ સંગઠનો સાથે ગૌ સન્માન માટે પ્રાર્થના પત્ર લખી રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો બાળકો સાથે જોડાયા હતા। હાથમાં પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરીને ગજવી દીધી હતી। સાથે જ કલેક્ટરને પત્ર આપ્યો હતો। પ્રાર્થના પત્રો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી સુધી પહોંચ્યા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરી સન્માન આપવા કરાઈ હતી માંગણી। ગૌ સન્માન, સલામતી, સુરક્ષા મળે તે માટે કરાઈ રજૂઆત। રાજકોટમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ફરી એકવાર તેજ બની છે। શહેરના બહુમાળી ચોક ખાતે ગૌ ભક્તો અને ગૌ પ્રેમીઓ દ્વારા સહી અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં લોકોને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સમર્થન આપવા અપીલ કરવામાં આવી। આ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગાયના વાછરડા સાથે એકત્ર થઈને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી।